ભારત માતા કી જય જવાન। આજે માનनीय પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલનના સંદર્ભે આજની આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા સૌના આગેવાન, આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અને પૂર્વ મંત્રી એવા આપણા આગેવાન શ્રી કીર્તિસિંહજી બાપુ, મંચ ઉપર બિરાજમાન સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો અને સમગ્ર જિલ્લામાંથી વધારેલા આપ સૌ કૃષિના ઋષિઓ, આગેવાનો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, આપ સૌને મારા જાજા રામ રામ છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આમ કેન્દ્રની અંદર 12 વર્ષ અને આપણા ત્યાં 13 વર્ષ, સળંગ 25 વર્ષના આપણા સૌ વચ્ચે રહીને જે શાસન કર્યું છે અને એમાં દેશની અંદર વડાપ્રધાન તરીકે અત્યાર સુધીનો તમામ પ્રકારના રેકોર્ડો તોડી અને ચૂંટાયેલી પાંખની અંદર સળંગ 12 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈએ જે વડાપ્રધાન તરીકે આપણા વચ્ચે રહીને કામ કર્યું છે અને આપણી વચ્ચે રહીને 25 વર્ષની અંદર આપણા સમગ્ર માનવ કલ્યાણ માટે, જન કલ્યાણ માટે જે અનેક પ્રકારના કામો કર્યા છે, એ કામો માટે કરી અને આજે આપણે અહીંયા પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પરિસંવાદ માટે જ્યારે ભેગા મળ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતની અંદર આવ્યા ત્યારથી માંડીને લગાતાર ખેડૂતો માટે ચિંતા કરી છે અને નાનામાં નાનો છેવાડે રહેતો પણ માણસ કૃષિ આધારિત પ્રાકૃતિક કૃષિ કરી અને રાસાયણિક ખાતરોથી, જંતુનાશક દવાઓથી મુક્તિ મેળવી અને સારો ઉત્પાદન કરે અને કૃષિની અંદર એ પોતાની રીતે પગભર થાય, એ પ્રકારના કામ કરવા માટે સરકારની અનેક પ્રકારની, ગુજરાત સરકારની અંદર હતા ત્યારે ગુજરાત સરકારની પણ અનેક પ્રકારની સરકારની યોજનાઓ અને કેન્દ્રમાં ગયા પછી કેન્દ્રની પણ અનેક પ્રકારની સરકારી યોજનાઓ કરી અને ખેડૂત પગભર થાય, પ્રાકૃતિક ખેતી કરીને પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રાખે, સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશનું પણ સ્વાસ્થ્ય સારું રહે, દવાઓ પાછળ ખોટા ખર્ચા ન થાય અને ખેડૂત ઝીરો બજેટની અંદર પોતાની ખેતી કરી શકે અને ગૌ માતા માટે કરીને ગૌ માતા પણ બચી શકે, એ માટે કરીને ગૌ માતાનું છાણ અને મૂત્રના દ્વારા જે જીવામૃત તૈયાર કરવામાં આવે છે, જે આપણને વૈજ્ઞાનિકોએ અત્યારે વાત કરી અને હજુ પણ આપણા પ્રમુખ સાહેબ વાત કરશે, એ પ્રકારે ઝીરો બજેટથી જો ખેડૂત ખેતી કરે તો જ એ ખેતીની અંદર 2 પૈસા બચાવી પણ શકે, સારું સ્વાસ્થ્ય પણ જાળવી શકે અને એની જે જમીન છે એ જમીન દિવસે દિવસે ખૂબ નુકસાનકારક થાય છે, મૃતપ્રાય બને છે, એ પોતાની ધરતી, પોતાની જમીન પણ પુનઃ આપણને ખેતીની અંદર સારી રીતે ઉત્પાદન આપી શકે, એ પ્રકારની અનેક યોજનાઓ આપણા વૈજ્ઞાનિક મારફતે પણ થાય છે અને આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી, જેમનું નામ દેવવ્રત છે, દેવ જેવું જે કામ સમગ્ર રાજ્યને પણ સમગ્ર દેશ માટે કરી રહ્યા છે। આપણે આ યુનિવર્સિટીની આવીને અનેક પ્રકારની એમણે પ્રાકૃતિક કૃષિ માટેની કરીને શિબિરો પણ કરી છે અને એમણે પોતે પોતાના ખેતરની અંદર 180 એકરની અંદર જમીનની અંદર પણ પ્રાકૃતિક ખેતી કરીને સારામાં સારું વળતર મળી શકે, એનું વેલ્યુ એડિશન કરીને ભાવ પણ લઈ શકે અને ખેડૂત મજબૂત થાય, એ પ્રકારના પરિસંવાદો આપણે જોયા છે। આપણે બનાસકાંઠાની અંદર જે બનાસ ડેરીના મારફત જે આવનારા સમયમાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરી અને બિરડી ખાતે જે 300 વીઘાની અંદર આખા દેશમાં નહીં પણ આખા દુનિયાની અંદર સૌથી સારામાં સારું એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરી અને જે ગાય 3, 4 કે 5 લીટર દૂધ આપે છે, એ જ ગાય 25 લીટર દૂધ આપતી એની વાછરડીઓ તૈયાર કરવાનું જે કામ ભગીરથ થઈ રહ્યું છે, એ આખા જિલ્લાની જે આપણી ઇકોનોમી બદલવા માટેનું, ડેરી માટે જે 1 કરોડ લીટર દૂધ છે એ પણ 2 કરોડ લીટર સુધી દૂધ ઉત્પાદન થશે, એ પ્રકારે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન, એ બંને કામ આપણા જિલ્લા માટે ખૂબ અગત્યના છે અને એની અંદર આપણે સૌએ સાથ અને સહકાર આપી અને આગળ કામ કરીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા જિલ્લો ઉદ્યોગિક રીતે પાછો છે, પરંતુ ખેતીની અંદર જે હમણાં જિંદાલ સાહેબ વાત કરતા હતા, આપણા સોલંકી સાહેબે વાત કરી, એ પ્રકારે દેશની અંદર અનેક ક્ષેત્રે કાઢું કાઢ્યું છે, એ દાડમની અંદર હોય, મગફળીની અંદર હોય, રાયડાની અંદર હોય, પશુપાલકો દૂધની અંદર સમગ્ર દુનિયાની અંદર હોય, એવા અનેક પ્રકારના કામો કૃષિ આધારિત અને પશુપાલન આધારિત કરી અને આપણો જિલ્લો આર્થિક રીતે સક્ષમ બને, સુખી રહે, એ પ્રકારના કામો સમગ્ર જિલ્લાવાસીઓ ભેગા મળે
અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર સરકારને સાથે રાખી અને આપણે સૌએ કામ કરીશું તો આવનારા સમયની અંદર બનાસકાંઠાના ખેડૂતો સુખી થાય, આપણું જે પશુધન છે, આપણું જે જમીન છે એ આવનારા સમયની અંદર કૃષિ આધારિત ઘણા બધા વિષયોની અંદર આગળ વધી શકે એ પ્રકારનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ. અસ્તુ ભારત માતા કી જય.